આજે આપણા ગામમાં રામ પ્રતિષ્ઠા દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી ગામ લોકો દ્વારા જે કરવામાં આવી છે જે ખરેખર ખૂબ સારી બાબત છે। આપણે આપણા રામની વાતો આપણા ગામની અંદર ગુંજે અને એ સરસ મજાની વાતો અહીંયા ભગવાનના નામ ભગવાનના ભજન ધૂન લેવામાં આવી છે। ખૂબ સરસ। ચલો બાળકો, હવે આપણે આપણા ગામમાં મા જગદંબાના નામની ધરદેવી સાર્વજનિક પુસ્તકાલય બનાવવા માટે જે આપણે 26મી જાન્યુઆરીએ જાહેર કર્યું હતું, પણ તેનું કામ પણ આવા જે કંઈ ફાળો ઉઘરાવવાનું ચાલુ છે, કેટલાક લોકોએ આપ્યો છે, તેમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને હજુ પણ જે આપણે જરૂરિયાત છે એ પ્રમાણે હજુ આપણે ભેગું થયું નથી, નહીંતર આ જાન્યુઆરીના દિવસે આપણે ખાસ મુહૂર્ત કરવાની પણ વાતો કરીએ છીએ, પરંતુ ગામ લોકો ઊંઘી રહ્યા છે। મને એવું લાગે છે ગામ લોકોએ આ બાબતે પ્રથમ જાગવું જોઈએ। આ આપણું પ્રથમ પગથિયું છે। આના દ્વારા જો શિક્ષણ દ્વારા જો આપણે પ્રથમ પગથિયું હાથમાં પકડીશું ને તો આ ગામને કોઈ રોકી નહીં શકે કે વર્લ્ડ લેવલે આપણું નામ રોશન થઈ શકે તેવી વાત છે। માટે હજુ પણ ગામ લોકોને વિનંતી છે, માં જગદંબા બધાને શક્તિ આપે અને યાદ આપે કે આપણે ગામમાં લાઇબ્રેરી બનાવવાની વાતો કરી હતી, જે આજે હજુ ભૂલી ગયા। આમ તો ખરેખર આજે આ 26મી મુહૂર્ત કરવાની ઈચ્છા હતી મારી, પણ કાંઈ વાંધો નહીં, હજુ આપણે વહેલું છે, જાગ્યા ત્યારથી સવાર એવું સમજીએ। અને વિનંતી છે જે ગામ લોકોને આગેવાનો છો એ તમામને વિનંતી છે, ઘર સુધી ફરીથી સંદેશો પહોંચાડો, ના હોય તો એક મીટિંગ કરો, જ્યાં જ્યાં કહેવાનું હોય ત્યાં તમને કહો। આ વસ્તુ અમે તો શાળામાં છીએ ત્યાં સુધી અહીંયા છીએ, પણ આ વસ્તુ એક વડ જેવું છે। જેમ કબીર વડ તમને ખબર છે, કબીર વડ વર્ષો પહેલા રોપાયો હશે અને આજે કેટલું વિશાળ વડ વૃક્ષ બની ગયું છે, એનું ફળ ક્યાં છે એ પણ નથી ખબર। તો આપણા ગામની અંદર આવું વડ વૃક્ષ શિક્ષણ રૂપી બને એના માટે આપણે પુસ્તકાલયની જે વાતો કરી છે, પુસ્તકાલય બનાવવા માટેની વાત છે, આપણી પાસે ભંડોળના અભાવના કારણે આપણે આગળ વધી શકતા નથી। આમ આપણે ઘણી આપણી પાસે સંપત્તિ માતાજી આપી જ છે, પણ સાથે મળીને એક સાથે ભેગા થઈશું અને આગળ વધીએ। આના માટે વધુ પણ ધ્યાન આપો, ધ્યાન આપવાની છે। જ્યાં સુધી નહીં આમાં પડીએ ને આપણે શિક્ષણ પાછળ, ત્યાં સુધી આપણું ગામ એ ક્યારે આગળ વધી શકે નહીં। માટે શિક્ષણ માટે આપણે લાઇબ્રેરી બનાવવી પડશે, એના વગર ચાલશે નહીં। ગામના યુવાનો હમણાં વચ્ચે મને 2-3 યુવાનો મળ્યા કે અમારે વાંચવું છે, પણ વાંચવાની વ્યવસ્થા હજુ થઈ નથી અમારે, અહીંયાથી અમારે પાટણ જવું પડે છે। ગામના લોકો આપણા યુવાનો જે તૈયારીઓ કરી રહ્યા છે, ગામમાંથી પાટણ જવું પડે છે, પાટણ પાછું જે જવા આપવાનો સમય બગડે છે એવી ચિંતા કરી રહ્યા છે। તો આ ખરેખર બાળકોને તો કંઈ કરવું છે, પણ એના માટે આપણે બધા સાથે જાગીશું, એમને સપોર્ટ કરીશું, તો આપણા ગામના યુવાનો આવનારી ભરતીઓની અંદર આગળ વધે। તો આપણે સૌને વિનંતી છે, બીજા કામ કરતા કરો, આ કામ હાથ ઉપર લઈ લો। આ કામ એવું છે કે ખૂબ જ સારી બાબત છે। બીજા કામ આપણે કરીએ છીએ એને પહેલી પ્રાધાન્ય અને આપી, આપણા ઘરમાં કંઈ વસ્તુની જરૂરિયાત હોય તો આપણે બધા કહીએ કે આપણે પહેલી વસ્તુની કઈ જરૂર છે, તો આપણે પહેલું એવી લાવીએ છીએ, બાકી વસ્તુ પાછળથી લાવીએ છીએ। તો એવી જ રીતે આ વસ્તુ આપણું પહેલું છે। તો આના માટે ખાસ કાળજી રાખજો, ધ્યાન આપજો અને ફરીથી આપણી ભારતીય સાર્વજનિક લાઇબ્રેરી જ્યાં બને તેમ જલ્દીથી થાય। અને આપણે અહીંયા સંજયભાઈ સાહેબશ્રીએ પણ સરસ મજાની વાત કરી કે જે અહીંયા કથા કરવાની વાત કરી અને કથાની અંદર જે કંઈ દાન આપશે એ દાન પણ તેની અંદર જશે। એના માટે આપણે એક વાર જોરદાર તાળી પાડીશું। આવું
આવું આયોજન છે આપણા ગામમાં સાથે મળીને કરીએ તો ચોક્કસ આપણું ગામ આગળ વધશે. અમારા ચરણમાં આપણે વંદન કરીએ, મહાદેવજીને વંદન કરીએ કે આ કામને ઝડપથી પૂર્ણ કરે એવી માને અને ભગવાનને પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.